પૂછ્યું મેં કર્યું છે ઓલો વાલ છે ને અલ્પેશ એ એક અહીંયા પૂછ્યું મેં કર્યું છે તો અહીંયા જો એટલે હવે કાંઈ આમ તો એને દાંત વધે કાપે નહીં તો ભાઈ જય માતાજી ખેડૂત ભાઈઓ તો આજ આપણે છે ને બપોર પછી વિડીયો ચાલુ કરવાનું કારણ એવું હતું કે આજ આપણું એક ખેતરની અંદર એક વસ્તુ આપણું છે ને લાખક રૂપિયાનું વસ્તુ છે એ નુકસાન કરી ગયું છે તો આજ અમારે બહુ ઓલું છે એટલે તમે અમારા વિડીયામાં તમે આમને બિના રહેજો કારણ કે એ એક વસ્તુ એવી છે જો આ આપણે ડ્રીપના સોટિયા જે દેખાય છે ને એ ટાઈમે અમને નાખેલું હતું આ ડ્રીપ આપણે આ ખેતરની અંદર પાથરેલી હતી આમાં બધે આપણે 10 વીઘાની અંદર આ ડ્રીપને ફિટિંગ કરેલું હતું તો આની અંદર નુકસાની કરી ગયું છે કે એની કોઈ વાત કરોમાં કારણ કે આ બધું છે ને જો આ તો ભૂંદરાએ ઓલું કરી નાખેલું છે આ નળી કાપી ગઈ એ તો અમારે એક વરદી થઈ ગયું છે પણ આપણે હજી એમને થોડુંક આગળ વિડીયામાં હાલવું પડશે આપણે કારણ કે નુકસાની એવી કરી ગયું છે ને જો અહીંયા તે આ વાલ ખેડૂતને ખબર જ હશે આ વાલ કેટલાનો થાય છે અલ્પેશભાઈ આપણે એક છે ને આ જે ડ્રીપમાં ચાલુ 1 લાખ રૂપિયા નુકસાની કરી ગઈ છે ને આજે આપણે વિડીયો ચાલુ કરી નાખ્યો છે આ જે આપણે ડ્રીપ આપણે જે 10 વીઘામાં પાથરેલી છે ને તો છે ને આપણે ઓલા હેઠા સુધી જઈ કે ના એક આપણું આ 1 લાખ રૂપિયાનું હું ધંધે લગાડી દીધા છે તો તમે અમારા વિડીયામાં આમને બિના રહેજો કારણ કે અમે આને બહુ મહેનત કરી હતી ને આ પ્લાન અમે લગાડ્યો હતો અમે અલ્પેશભાઈ બે ભાઈ જાય છીએ ઓલા હેઠે કારણ કે અત્યારે ચોમાસામાં છે ને કાંઈ થાય એમ નથી કારણ કે એ કામ જ એવું કરી નાખ્યું છે ના એટલે છે ને આમ આપણને દાંત આવે છે જો અહીંયા આપણે એક વાલ સિસ્ટમ મેકેલી છે માનો કે અહીંયા આપણે જે આ પાણી છે ને આ નીકળી જાય તો અહીંયા આ આપણે પૂછ્યું મેકેલું છે ઓલો વાલ છે ને અલ્પેશ એ એક અહીંયા પૂછ્યું મેં કર્યું છે તો અહીંયા જો પાણી નહીં આવે તમે આ મારા વેડિયામાં તું આમને આપણે હું તને આગળ બતાવું તને પાણી તો નહીં આવે પણ આમાં તને કાંઈ બતાવી દો ને જો ધૂળ ગળી ને જી એ હું તમે કેટલી નુકસાની કરી છે ને કેટલી જગ્યાએ ઓલું કરે છે એ ઢાંકી દીધેલું છે અલ્પેશ હોપટ આપણે છે ને મેં આખી આપણે જેટલી આખા હેઠે એમને પાથરેલી છે ને એમાં બધે મેં જોયું છે કે જો અહીંયા આ તો ભૂંદરા કાપી ગયા હતા નળિયું એ તો એ નળિયું થઈ જાય એમાં શું છે તો હે આમાં તો ભાઈ પાણી છે આમાં વાંધો નહીં આવ્યો આ 3ની લેન છે એમાં કાંકરા તો નાખમાં ભાઈ એક કોઈ તો કાંકરા ઓલા કર્યા છે કે કેટલી જગ્યાએ નુકસાની કરી છે અમે હવે ઓલા હેઠા લગ્ન જાય છીએ તમને બતાવશું કારણ કે જો આ આપણે આવી નુકસાની આવી તો આપણે હું કાળજી રાખવી ને હું ઓલું કરવું ને આપણને અત્યારથી ભાન થઈ જાય કાં અત્યારે અમે જો અત્યારે સુધી આ શું લેવા ગોદડું રાખ્યું હતું ખબર છે હા વાલ તપે નહીં ને વાલ ઓલું લેન આ બળી ન જાય તડકાની ને આમ ઓલું ન થઈ જાય એટલે આપણે ઓલું રાખ્યું હતું પણ એ હેઠે તો એ ઊંધેડે એ ચાલી ફોલ્ડિંગ કર્યું છે ને એ આપણે પેલા જોઈએ આખે હેઠે પછી આપણને ખ્યાલ આવશે કારણ કે અમારે અલ્પેશ બાપુ તો ગામાં ભાગ્યા છે જોવા હાટું છે કે ના ઊંધેડો ની છે કે નથી તો આવું અમારે ખેડૂતને નુકસાની આવી જાય તો કંઈ ખબર ન પડે કે કેમ નુકસાની આવી જાય તો અમારે જો આ આખા હેઠા ઉપર અહીંયા અમારે અહીંયા હેઠો પૂરો થાય આ અમારે અહીંયા નોકળું પીડ્યું હતું પાણી ખાબક્યું હતું ઓલા ખેતરમાં આંચકા
ને અહીંયા જો લેન આપણે દેખાઈ જતી ને અહીંયા પછી આ જે આ જો ઓલી આ નળિયું બીજું ઓલું થઈ ગયું પણ અહીંયા હેઠો હળગાવ્યો કે નહીં એટલે ઓલી થઈ ગઈ. આમાં અહીંયા સુધી તો કાંઈ મિસ્ટેક નહીં આવી પણ હવે આ લેનની અંદર હવે મિસ્ટેક છે. ચોમાસામાં તો કાંઈ થાહે નહીં. અલ્પેશભાઈ કેમ લાગે? અત્યારે તો કાંઈ નીકળે નહીં, ઉનાળામાં વાત જાય. હા ઉનાળામાં વાત જાય કારણ કે હજી ઓલે ખૂણે આપણે ઓલું જે બતાય ને અલ્પેશ ના સુધી જોવા જવાનું છે. તો ખેડૂને હવે આ ડ્રીપનું ઓલું નુકસાન ન કરે તો એની વિશે કાંઈક કહી દો તો જરીક. નુકસાન ન કરે એવા તો શું કે ઉંદેડાના કારણે નુકસાન તો જમીનમાં તો દાટી દે પણ તોય અંદર ઉંદેડા ભોણ કરે ને કાપી જાય તો પછી આપણે તો શું કરીએ? હા તો લાખ રૂપિયાની આપણે નુકસાની આવી. લાખની તો 2 લાખની હોય તો એ તો ઉંદેડા ગમે ને કાપી નાખે. એવું કઈ પૂછે થોડા કે લાખની વસ્તુ 2 લાખની વસ્તુ એટલે રસ્તામાં આવે એટલે એ કપાઈ જાય. રસ્તામાં આવે એટલે કપાઈ જાય એનો રસ્તો હોય. હા એટલે આમ દાંત આવે છે ને આમ આપણને નુકસાની છે. એટલે હવે કાંઈ આમ કાપે નહીં તો એના દાંત વધે. હા કાપે નહીં તો ભાઈ એના દાંત વધે. એટલે એવું કેવું છે આપણને તો બહુ ખબર નથી પણ એવું કાંઈ કહેવાનું હોય તો અમને જરીક કોમેન્ટ કરીને જણાવજો કે એના દાંત વધતા હોય ઉંદેડાના. વધતા હોય એટલે કાપે. હે તો અમારે અલ્પેશનું કહેવાનું એવું છે કે દાંત વધતા હોય તો કાપે એમ. એવું કાંઈ હોય નહીં. હોય હાલો ભાઈ તો અમારે અલ્પેશનું હાસું કે મારું હાસું તમે જરીક કોમેન્ટ કરજો. કોમેન્ટ કરી જ નાખજો. હા ને ખેડૂને છે ને જો ભાઈ ડ્રીપ પર થતી હોય તો ખાસ ધ્યાન રાખજો કારણ કે ઓલા ખાલાઓ આપણે જે સવાસી ઓલું ના ઓલું આવે ને આપણે વીડિયામાં બતાવું આપણે ચાલી ઉંદેડો જોયો છે તો અમારા વીડિયામાં આમને બના રહેજો. આપણે ઓલા હેઠે જઈ આ હેઠ તમારે કાળજી રાખવી પડે ને તો ઢાંકણું ખુલ્લું હોય તેને બંધ કરી દેવું. કી રીતનો ઉંદેડો ચાલી ઘૂસ્યો છે ને આપણે આમાં શું છે 2 લેન બુરેલી હતી અલ્પેશ. 2 લેન બુરેલી હતી બરાબર. તેમાં જે 3ની લેન હતી ને 3ની લેનમાં નથી આવ્યું કારણ કે 3ની લેનમાં ઓલું નહોતું કરેલું ને આ જે 2.5ની લેન છે ને જઈ લેન એ લેનમાં બધે આખા ઓલા માટી ભદ્દીથી ઘર બનાવી નાખ્યું ઉંદેડાએ. હા તમે ખુલ્લું રાખો તો શું થાય? આ રીતનું જે આ 2.5ની લેન છે ને એની અંદર આપણે એ કરી નાખ્યું છે. અમારા અલ્પેશભાઈ બેઠા છે તો અમારા વીડિયામાં બન્યા રહેજો. અમે ના બતાવવાની કોશિશ કરશું ઓલે હેઠે કે ચાલી અમારે ઉંદર બાપુ ઘૂસી જાય ને ચાલી ઉંદર કામ કરી નાખ્યા છે કા અલ્પેશ. એટલે આવી રીતનું અમારા ખેડૂતનું હોય ભાઈ તો અમારો વિડીયો શેર કરી દેજો આગળ ને અમારો વિડીયો શેર કરો ને આવી કંઈક નુકસાનીથી બસી આપણે બધા ખેડૂત ભાઈઓ કે આવી નુકસાની અમારે તો થઈ ગઈ છે તો થઈ ગઈ છે બીજા ખેડૂતને ન થાય એવો અમારો સંદેશ છે થોડોક જેને યુટ્યુબને માધ્યમથી. તો અમારો વિડીયો 5 ખેડૂતને તમે શેર કરજો કે ભાઈ ડ્રીપની લેન શેઠે હોય ને આ રીતની કાંઈ પ્રોબ્લેમ ન આવવા દેવી તો ખાસ કાળજી રાખે ડાટા દઈ દેવા. આ ડાટા દઈ દેવાના નકર ઉંદેડા કાપી જતા હોય. તો અમારો વિડીયો શેર કરજો બધા ખેડૂત ભાઈઓને કે નુકસાની ન આવે ખેડૂત ભાઈઓને. અમારો એક વિડીયો શેર કરવામાં તમારે કાંઈ વાંધો નહીં આવી જાય કારણ કે ખેડૂતને નુકસાની થતાં બચશે. ને એક ઓલે ભાઈને કંઈક સાલુમાં ફોન આવી જશે ઓલી ઉંદેડાના દાંત વધે કે ન વધે એ કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. તો અમારા વિડીયો એટલો જ તે નવા વિડીયોમાં પાછા મળશું. જય માતાજી બધાને.